તમારી કરતા આવાજ ઊંચો છે અમારો. અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ? આ કે તમારું ઘર છે? આ મચ્છી બજાર છે? મચ્છી બજાર છે? ખોટી હોશિયારી નહીં કરવાની. જો બેન મેં તમને શાંતિથી વાત કરી. બંધ નહીં થાય. તમારી કરતા નહીં થાય. વાત કરો બધે. જેની જેની આને કયા આયા કે મચ્છી નતું લોકો એમનો ગુનો દાખલ કરાવવો આઈટી નો વિડિયો ઉતારે છે ને મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા ઉતારો વિડિયો તમ તારે તમે બેન જગ્યાએ વાત કરતો હોય ને વાત કરવાની ઊંચા અવાજે અમારી યાર ઊંચા અવાજે વાત નહીં કરો અમારી ભાઈ મારા અધિકારી છે અધિકારી છે તો અધિકારી રીતે પેડી કરીને પર જો જાઓ તમારી તપાસ અમે કરી દઈશું જાઓ મારી વાત સાંભળો એના વિરુદ્ધ એના વિરુદ્ધ અરજીમાં નામ છે સામેવાળા એના બે નિવેદન લેવાના છે અમારે બરોબર એની બે બેનુના એના બે નામ છે એટલે એના નિવેદન લેવાના છે અમારે તમારી છોકરીએ વાત કરો પણ ધીમે ધીમે વાત કરો આવાજે વાત ન કરો તમે તમારી છોકરીએ તારે 2 કલાક વાત કરો હું તમને ના નથી પાડતો પણ વાત કરવાની રીત હોય કોઈ મારી શાંતિથી સાંભળી લો મારી અશાંતિ હજી જોઈ નથી હવે જો તમે ન જોઈ અમારી અશાંતિ બેન બરાબર હવે મને નહીં કરતા કાઢ બસ ખબર પડી ગઈ તમને હા બસ બસ તું વખતે હો મારે કેવું છે વિડિયો બંધ કરી દે તું અશાંતિ હવે કઈ દીધા અશાંતિ ઊભી કરશું કે હવે ખબર પડશે કરજો ઊભી તમ તારે ફોન મૂકી દો કઈ વાંધો નહીં ફોન તમારા સાથે પ્રેમથી વાત કરી તો તમે પછી સાહેબ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે. તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વાયરલ વિડીયો જે પ્રમાણે કરવામાં આવે છે એ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે મહિલાનું માન સન્માન નથી જળવાયું એ વાતમાં અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતેની ઇન્ક્વાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે. એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે બાબતમાં કે શું વિગતે એમણે નિવેદન આપેલું છે.